હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું એક નવું યુનિટ, જે નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય. મિત્રો 10 યુનિટ આપણે બાયોલોજીની અંદર અભ્યાસ કરીએ છીએ, એમાં જો ખરેખર કોઈ સૌથી ઇમ્પોર્ટન્ટ યુનિટ હોય તો એ છે જેનેટિક્સ અને ઇવોલ્યુશન. 3 ચેપ્ટરનો સમાવેશ અહીંયા થાય છે, જેમાં એક તો જે છે આનુવંશિકતા અને ભિન્નતા છે, એક છે આનુવંશિકતાનો આણ્વીય આધાર અને એક છે ઉદ્વિકાસ. 3 ચેપ્ટર છે પણ ભેગા મળીને 13 થી 14 ક્વેશ્ચન જે છે એ કવર કરી લે છે. બહુ સારી રીતે સમજો ચેપ્ટરને, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે આમાંથી ઘણું બધું, બરોબર. અને આપણે બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીની ડિસ્કશન આમાં કરશું. આપણે સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર ઉદ્વિકાસ. વ્યાખ્યા કીધી છે આપણે સૌપ્રથમ આપણને એમ કીધું છે કે ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન જે છે એ જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઇતિહાસનો અભ્યાસ છે, બરોબર છે. ઉદ્વિકાસ એટલે શું મિત્રો? જ્યારથી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં માનવ જાત આવીને છેલ્લે ત્યાં સુધીમાં નાના સજીવોથી શરૂ કરીને મોટા સજીવો, એમ કહેવાય કે પહેલા તો પૃથ્વી પર કોષેય નહોતું, બરોબર ને, પૃથ્વી પર જીવન જ ન હતું એમ કેમ તો પણ ચાલે. પણ એ જીવન ક્યાંથી આવ્યું, ત્યાર પછી એ જીવનમાં કયા કયા ચેન્જીસ થયા કે જેના કારણે એક પછી એક એડવાન્સ લેવલના સજીવોનો ગ્રોથ થતો ગયો. પરિણામ સ્વરૂપે ફાઇનલી પૃથ્વી ઉપર જે છે સસ્તનો, આવૃતબીજધારી વનસ્પતિઓ અને આ રીતના મોટા મોટા જે સજીવો જે છે એ પૃથ્વી પર પ્રસરિત થયા. તો આ થવા માટેની એક સિક્વન્સ હતી જે પૃથ્વીએ ફોલો કરેલી છે, બરોબર છે, જેને આપણે લોકો ઉદ્વિકાસ કહીએ છીએ. તો આપણે ડિસ્કશન ઉદ્વિકાસમાં કરીએ છીએ. લાખો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે જીવની ઉત્પત્તિ વિશે જાણવું જરૂરી છે. માટે આપણે સમજવાનું છે કે જીવની ઉત્પત્તિ જનરલી કેવી રીતે થઈ. જો મિત્રો આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં બહુ બધા તારાઓ છે અને જેની અંતે વચ્ચેનું અંતર જે છે એ આપણે પ્રકાશ વર્ષની અંદર માપીએ છીએ, બરોબર. એમ કહી શકાય કે જે તારાઓનો આવો એક સમૂહ છે એને ગેલેક્સી કહેવાય, બરોબર. આપણી જે ગેલેક્સી એનું નામ છે મંદાકિની, બરોબર છે. અને મંદાકિની જે છે એક પ્રકારની ટૂંકમાં એને આકાશ ગંગા કહેવાય છે, કારણ કે નદી વહેતી હોય ને એ રીતનો એક સફેદ પટ્ટા જેવી રચના છે, એટલે એને મંદાકિની નામ આપેલું છે. એક જે આકાશ ગંગા હોય, એક જે આકાશ ગંગાનો વિસ્તાર છે એની અંદર ટોટલ 10⁻11 જેટલા તારા આવેલા છે. અને આવી કુલ આખા બ્રહ્માંડની અંદર 10⁻11 જેટલી જે છે ગેલેક્સીઝ આવેલી છે. એટલે એમ કહી શકાય કે બ્રહ્માંડમાં કુલ તારા કેટલા, તો કે 10⁻22 જેટલા, બરોબર છે. આ યાદ રાખજો કે 10⁻22 જેટલા જે છે એ કુલ તારા છે. અને બ્રહ્માંડ લગભગ એમ કહી શકીએ કે 20 બિલિયન, બિલિયન એટલે અબજ જેને આપણે કહીએ, 20 બિલિયન વર્ષ જૂનું છે. એની ઉત્પત્તિ જે થઈ ને એને ટોટલ 20 બિલિયન વર્ષો થઈ ગયા છે એમ કહેવામાં આવે છે. અને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ બુક્સ છે, રાઈટ, એ વાંચવા જેવી બુકો છે. જેમ કે એક બુક છે કે બ્રહ્માંડનો અંત છે કે નહીં. મતલબ મોટા મોટો પ્રશ્ન તો આ છે કે બ્રહ્માંડની કઈ છેડો છે કે નથી, બરોબર છે. તો જવાબ છે હા, છેડો છે, બરોબર છે. એવું સાયન્ટિસ્ટોએ કીધેલું છે પોતાની જે રિસર્ચ છે એની અંદર. ક્યાં છે હજી કોઈ વાત નથી કરી. પણ જેટલું આપણે આના વિશે જાણીએ, પણ આપણે કેમ અત્યારે બ્રહ્માંડની વાત કરી રહ્યા છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર જે છે એ બ્રહ્માંડમાંથી જ ઉદ્ભવેલી છે. આપણું સૂર્યનું જે આખું તંત્ર છે, આખું જે ગ્રહ તંત્ર, સૌર મંડળ જેને આપણે લોકો કહીએ છીએ, એનો ગ્રોથ પણ જે છે, મતલબ એનો ટૂંકમાં છૂટા પડવાથી લઈને આજ દિન સુધીનો એ આની અંદર જ થયેલું છે. એટલે આપણે સમજવું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ કુલ. મારી પાસે બિગ બેંગ વાત કરવી છે મારે વાત. બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવતા ઘણા બધા સિદ્ધાંતો, ઘણા બધા વૈજ્ઞાનિકો આપેલા છે, પણ સૌથી સ્વીકૃત જો કોઈ માનવામાં આવતું હોય તો એ બિગ બેંગ વાદ છે. બિગ બેંગ વાદ જે છે ને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવતો એક સિદ્ધાંત છે, જે સિદ્ધાંતની અંદર અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટની વાત કરેલી છે. અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ એટલે શું? તો કે એમ કહેવામાં આવે છે કે કોઈ એક કન્ડેન્સ, એકદમ ઘનિત વસ્તુ હતી જે અચાનક ધડાકા સાથે ફાટી અને બહુ બધા ટુકડાઓ જે છે ને એ અનંત કિલોમીટર સુધી ફેલાઈ ગયા. અને એ જે ટુકડાઓ ફેલાણા ને એ જ આપણું બ્રહ્માંડ, બરોબર છે. દાખલા તરીકે તમે બોમ્બ ફોડો ને બોમ્બ ફોડવાથી કેમ પેલા નાના નાના ટુકડાઓ ચારે બાજુ ઉડે, એમ અહીંયા પણ એક ભૌતિક વિસ્ફોટની વાત કરેલી છે. અને આપણો સૂર્યમંડળનો, સૂર્ય, પૃથ્વી બધું જ આ એક ભૌતિક જે ભડાકો થયેલો હતો, જે વિસ્ફોટ થયેલો હતો,
એ વિસ્ફોટનો જે ભાગ છે એવું કહેવામાં આવી રહ્યું છે, બરોબર છે. એ દરમિયાન હાઇડ્રોજન અને હિલિયમ જે છે એ સૌથી પહેલા સક્રિય થયેલા છે એવું માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ સૂર્યની ગરમીનું કારણ જે છે એ તાપ ન્યુક્લિયસ સંલયનની પ્રક્રિયા છે. હાઇડ્રોજનનું હિલિયમમાં સતત રૂપાંતરણ થતે રહે છે, જેના કારણે આપણને સૌથી વધારે ગરમી મળતી રહે છે. દૂધ ગંગા અને આકાશગંગા, આપણી જે આકાશગંગા, આપણી ગેલેક્સી જે છે, બરોબર છે, એનું નામ ટૂંકમાં આકાશગંગા અને એનું નામ મંદાકિની આપવામાં આવેલું છે, કારણ કે એક આકાશ પેલી ગંગા નદી વહેતી હોય એ રીતનો એક પટ્ટો છે એટલે નામ આપવામાં આવ્યું છે. પાણી, બાષ્પ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો આ દરમિયાન જે છે ને એ મુક્ત થયેલા આપણને જોવા મળતા હતા. અને જ્યારે આ મુક્ત થયા, બરોબર છે, આ દરેક મુક્ત થતું તો પૃથ્વી પર રાસાયણિક ઉદ્વિકાસ કેવી રીતે થાય એની મારે તમારી સાથે આગળ ચર્ચા કરવાની છે. હું ત્યારે વસ્તુ તમને વધારે ક્લિયર કરીશ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. પૃથ્વીની સાથે સાથે આ બધા વાયુઓનું સ્તરો જે છે બધું પૃથ્વીને ઢાંકતા ગયા. સમયાંતરે ઓઝોનનું સ્તર બન્યું અને ત્યાર પછી એમ કહેવાય કે ઠંડા થયા બાદ મહાસાગરનું નિર્માણ છે. પૃથ્વી પર કેવું થતું કે પૃથ્વીની સપાટી જે છે એ ગરમ હતી, બરોબર. પૃથ્વીની સપાટી જે છે કેવી હતી? ગરમ હતી. તો પૃથ્વીની સપાટી ગરમ હોવાના કારણે શું થતું કે ભાઈ દાખલા તરીકે આ પૃથ્વીની સપાટી હતી, બરોબર. હવે ગરમ હતી એટલે અહીંથી બાષ્પ જે છે ને એ દરરોજ બાષ્પ પૃથ્વીની ઉપર ચડતી હતી, આ રીતે, બરોબર. દરરોજ પૃથ્વીની બાષ્પ અહીંથી ઉપર ચડે. આ બાષ્પ ઉપર ચડવાના કારણે પૃથ્વી ઉપર જે છે ને એ વાદળ બંધાતા અને આ જ વાદળોનો જે છે એ પાછો આગળ જતા જતા પૃથ્વી ઉપર વરસાદ આવતો હતો, બરોબર છે. આ તમે અહીંયા આ રીતે વરસાદ આવતો. પણ થતું શું મિત્રો કે આ વરસાદ જ્યારે વાદળમાંથી પડતો હતો ત્યારે આ વાદળમાંથી જે પાણીના ટીપાઓ જે છે એ જો આ કન્ટિન્યુ અહીંયા આપણે એમ કહીએ કે જમીન સુધી પડે છે, પણ અહીંયા જમીન ઉપર તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા તો ક્યાંય વધારે હતું. કેટલું? તો કે ઓલમોસ્ટ શરૂઆતમાં એમ કહેવાય કે શરૂઆતમાં પૃથ્વીનું તાપમાન જે છે એ લગભગ કેટલું? તો કે 5000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હતું. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે 100 ડિગ્રીએ પાણીનું બાષ્પીભવન થઈ જાય તો આ ટીપા પૃથ્વી પર પહોંચતા જ નહોતા. અહીંથી જ બાષ્પીભવન પામીને પાછા એમ કહી શકાય કે અહીંથી એનું નવું વાદળ બનાવી લેતા હતા, બરોબર છે. અહીંથી જ આગળ જઈને નવું વાદળ બની જતું. આવી પરિસ્થિતિઓ ઉભી થતી. જ્યારે પૃથ્વીનું તાપમાન ગ્રેજ્યુઅલી ઘટતું ગયું, પરિણામે કેવું આવ્યું કે હવે જે છે આ ટીપા પહેલી વાર પૃથ્વી પર પહોંચી ગયા ને ત્યારથી આ પૃથ્વીનો જે ઉપરનો લાવારસ વાળો જેટલો ભાગ હતો ને એ સુકાવાનો ચાલુ થયો અને સુકાતા સમયાંતરે પૃથ્વીનો ઉપરનો આ જે ભાગ દેખાય છે પોપડો બની ગયો. પૃથ્વીનો ઉપરનો પોપડો બન્યો અને ત્યાર પછી નીચે પૃથ્વીના અલગ અલગ સ્તરો બનતા ગયા. આજની તારીખે પૃથ્વીનું જે કેન્દ્ર છે ત્યાં આજની તારીખે પૃથ્વીનો જ્યારે જન્મ થયો હતો તે સમયની જે લાવારસની અવસ્થા છે એ હજી આજની તારીખે પૃથ્વીના કેન્દ્રમાં આપણને જોવા મળે છે. એટલે પૃથ્વીને કુલ 3 ભાગમાં વહેંચી શકો, બરોબર છે. તો કે આ પૃથ્વીનું અર્થ જેને કહેવાય, ઉપરનો ભાગ ક્રસ્ટ જેને કહેવાય, તળિયો, બરોબર છે. પછી વચ્ચેનો મિડલ ભાગ જે છે એને કહેવાય મેન્ટલ અને સૌથી અંદરનો જે પૃથ્વીનો ભાગ છે એને કહેવાય કોર. અને આ જે કોર છે કેન્દ્રનો ભાગ છે પૃથ્વીનો, બરોબર, એ આજની તારીખે પણ ત્યાં હજારો કિલોમીટરની સ્પીડથી લાવારસ ફરે છે અને ફરવાના કારણે જ પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ સમજો ખાસ મિત્રો. પૃથ્વીને પોતાનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે મળી રહ્યું છે ને, પૃથ્વી ચુંબકીય રેખાઓ કેમ બદલાવી રહી છે? કારણ કે એ અહીંયા ફરે છે ને એના કારણે આ વસ્તુ જોવા મળી રહી છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે પૃથ્વીના ઉદ્ભવ સાથે સંકળાયેલી બાબતો છે એટલે આપણે સમજવી જરૂરી છે ખાસ, બરોબર છે. આપણે આગળ વાત કરીએ હવે કે પૃથ્વી પર જે છે આ બધા ચેન્જીસના કારણે રાસાયણિક ઉદ્વિકાસ કેવી રીતે થયો. મતલબ મારે તમને સમજાવવું છે કે પૃથ્વી પર પહેલી વાર જીવ કેવી રીતે અવતરેલો. અચ્છા, તમારી સામે જુઓ કે આખું પહેલા તો આપણે એ સમજી લઈએ કે કેવી રીતે સૌર મંડળનો વિકાસ થયેલો છે. એ પહેલા સમજવું જરૂરી છે. તો અહીંયા તમે સૌર મંડળનો વિકાસ સમજો તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જુઓ, તમને કીધું છે સૂર્ય નેબ્યુલા, સોલર નેબ્યુલા, બરોબર.
અને એનું ગુરુત્વાકર્ષણના કારણે દબાણ છે. ગુરુત્વાકર્ષણના દબાણને ચાલો સોલર નેબ્યુલા તમને દેખાઈ રહી છે. એ સોલર નેબ્યુલા અહીંયા ફ્લેટ ડિસ્ક લાઈક થઈ ગઈ. જો મેં લખેલું છે ફ્લેટ એન્ડ ડિસ્ક, એટલે દબાયેલી ડિસ્ક જેવી રચના થઈ ગઈ છે. બરોબર, જેમાં એટમ એટલે કે અણુઓ, બરોબર છે, એટમ જે કહીએ અણુઓ, અને કેટલાક પાર્ટિકલ્સ હતા, નાના નાના જે પાર્ટિકલ્સ હોવા જોઈએ પાર્ટિકલ્સની રચના હતી. હવે વચ્ચેનો વિસ્તાર ગરમ થયો, એટલે જો આ જે તમને દેખાય છે હું રેડ વાત કરી રહ્યો છું, આ વિસ્તાર ગરમ થઈ ગયો, બરોબર છે, અને આજુબાજુનો વિસ્તાર પ્રમાણમાં ઠંડો હતો. બરોબર, તો હવે એમાં શું થયું કે સ્ટાર ની રચના થઈ. એટલે તમે જુઓ કે વચ્ચેનો જે ગરમ વિસ્તાર દેખાય છે હું જે રેડ કરી રહ્યો છું એ થઈ ગયો આપણો સૂર્ય, અને આસપાસ બધા ટુકડાઓ જે ઠંડા વિસ્તારની પાસે રહેલા હતા, બરોબર છે, એમાંથી વિવિધ ગ્રહોનું નિર્માણ થયું. તો બસ મિત્રો, એ પછી જો આગળ એનો વિકાસ થયો અને ગ્રહોનું નિર્માણ થયેલું એ દેખાડેલું છે. આપણી પૃથ્વીની ઉંમર કેટલી કીધી છે આપણે? 4.6, આમ તો અત્યારે કીધું 4.6 બિલિયન વર્ષ એની ટોટલ એજ કીધી છે આપણે. 4.6 બિલિયન વર્ષો પહેલા તો પછીની વાત છે, ટોટલ એજ એની એટલી મપાણી છે. બરોબર, અહીંયા તમે જોશો તો તમને વેનસ ને બધા ટૂંકમાં અહીંયા વચ્ચે સૂર્ય અને આસપાસ તમને જોશો તો બધા ગ્રહો જે છે એ તમને એમાંથી જો આગળ યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો. પ્લુટો હવે ગ્રહ નથી આપણે જાણીએ છીએ, બરોબર છે, પણ છતાં એક સમજવા માટે મૂકેલું છે. અને બે ભાગનો વિકાસ થયો પૃથ્વી ઉપર, એક સોલિડ ભાગ હતો અને એક ગેસ યુક્ત ભાગ હતો. જે સોલિડ ભાગ હતો ને એને પૃથ્વી ઉપર લિથોસ્ફિયરની રચના કરી. લિથોસ્ફિયર એટલે કે પૃથ્વીનો ઉપરના જમીનનો ભાગ, પોપડો. અને બીજી વાત થઈ ગઈ એટમોસ્ફિયરની, જેણે પૃથ્વીનું વાતાવરણ બનાવ્યું. તો મિત્રો, આ રીતે આખો બિગ બેંગ થિયરી આ વસ્તુ આપણને સમજાવે છે કે કેવી રીતે પૃથ્વીનો ઉદ્વિકાસ જે છે એ થયેલો છે. તો આ સમજવા જેવી વસ્તુ અહીંયા આ છે કે આવી રીતે પૃથ્વીનો વિકાસ થયો, આખો ગ્રોથ થયો. હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ આપણા રાસાયણિક ઉદ્વિકાસની, જેના કારણે આપણને એ વસ્તુનો ડિટેલમાં ખ્યાલ આવે કે કેવી રીતે થયેલું છે. બરોબર, ચલો જોઈએ. ચલો, તો પહેલી વાત કરી છે આપણે એમાં સ્વયંસ્ફુરિત જનનવાદ. સ્વયંસ્ફુરિત જનનવાદ એટલે કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી ઉપર જીવન જે છે એ બહારથી આવેલું છે. બરોબર છે, મતલબ પૃથ્વી પર પહેલા જીવન હતું જ નહીં, ક્યાંક બહારથી જે છે એ અહીંયા અંતરિક્ષમાંથી અહીંયા આવ્યું, ત્યાર પછી જીવ વસી ગયા. આજની તારીખે આપણે લોકો એલિયનની માન્યતા ઉપર જે છે એ આપણે શું કરીએ છીએ તો કે ભાઈ માન્યતા કરીએ. હમણાં 2 દિવસ પહેલા તમે ન્યૂઝમાં જોયું હશે કે પેન્ટાગોન દ્વારા જે છે, પેન્ટાગોન એ અમેરિકાની એક સંસ્થા છે, બરોબર છે, એમણે પ્રમાણિત કર્યું કે બ્રહ્માંડ પર આપણે એકલા નથી. એને અનનોન અનડિફાઇન્ડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ યુએફઓ ને જોયું ને એને પ્રમાણિત પર કર્યું. તો એ કઈક પછીની વાત છે, પણ પ્રમાણિત કરવામાં આવેલું છે, બરોબર છે. કેટલાક ગ્રીક તત્વચિંતકો જે છે ને એવું માનતા હતા કે અંતરિક્ષમાંથી સ્પોર એટલે કે બીજાણુઓ આવ્યા, જે પૃથ્વી પર આવ્યા અને એમાંથી જીવન બન્યું. આવું ગ્રીક તત્વચિંતકો માનતા હતા. લુઈ પાસ્ચર જે છે ને સ્પોન્ટેનિયસ જનરેશનમાં યીસ્ટ અને ચંબુનો પ્રયોગ સમજાવ્યો. હવે એમાં એને સ્વયંસ્ફુરિત જનનવાદ સમજાવ્યું. એકચ્યુઅલી એમાં એને શું કરેલું હતું કે એક એને ચંબુ લીધો, બરોબર છે, અને ચંબુની અંદર એને શું કર્યું કે એને જે છે ચંબુની અંદર એ યીસ્ટ લઈ લીધી. હવે આ યીસ્ટને એને ગરમ કરીને મારી નાખી. ચંબુની અંદર યીસ્ટને ગરમ કરીને મારી નાખીને ત્યાર પછી એને ચંબુ બંધ જ રાખ્યા. થોડાક સમય બાદ જયારે એને જોયું તો એમાં એને કોઈ પણ પ્રકારના જીવનો વિકાસ જોવા મળ્યો નહીં. પણ જયારે એને ચંબુને ખોલી દીધો અને ખુલ્લી હવામાં રાખ્યો તો મૃત યીસ્ટમાંથી એને નવા સજીવો જે છે ને એને ઉદ્ભવતા જોવા મળ્યા. તો આના ઉપરથી એને કઈક નવી થિયરી આપી, જેને એને સ્પોન્ટેનિયસ જનરેશનનો વાદ આપ્યો. લુઈ પાસ્ચરનો યીસ્ટ અને ચંબુનો પ્રયોગ જેને કહેવાય છે, બરોબર. એટલે એમાં એને ચંબુ લીધો, યીસ્ટ લીધી, યીસ્ટને મારી નાખી હતી, ચંબુ બંધ કરી દીધો, કોઈ જીવ ના આવ્યો. ફરીથી એને ચંબુ લીધો, યીસ્ટને ગરમ કરી મારી નાખી, ચંબુ ખુલ્લો રાખ્યો, તો નવા સજીવો આવી ગયા, બરોબર. આ સ્પોન્ટેનિયસ જનરેશનની વાત થઈ ગઈ. ઓકે, તો હવે આપણી પાસે વાત છે રાસાયણિક ઉદ્વિકાસની. મિત્રો, હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આમાંથી આપણને પ્રશ્ન પૂછી શકાશે, બરોબર છે. તો આપણે હવે જે છે ડિસ્કશન કરીએ કે અહીંયા આપણને શું કહેવામાં આવી રહ્યું છે મેઇન તો, બરોબર છે. ઓકે, રાસાયણિક ઉદ્વિકાસ વિશે ચર્ચા કરવી છે. પહેલો પોઈન્ટ છે પૃથ્વીનો ઉદ્ભવ. ચલો સમજીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વસ્તુ પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે કે પૃથ્વી આશરે 5000 મિલિયન વર્ષ અગાઉ સૂર્યમાંથી નિર્માણ પામેલી છે, બરોબર. આ વાત થઈ ગઈ પહેલા. પૃથ્વી એક ટુકડા તરીકે સૂર્યમાંથી છૂટી પડી છે અને આ ટુકડો સૂર્યથી ધીમે ધીમે દૂર ખસતો ગયો, અને જ્યારે તે સૂર્યમાંથી છૂટો પડ્યો ત્યારે ધગધગતો અગ્નિ ધરાવતો ગરમ વાયુઓના જથ્થા અને વિવિધ ઘટકોની વરાળ વાળો હતો. આ પણ આપણે જાણીએ છીએ કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે બીજું કઈ નથી પણ એક ગરમ ધગધગતો એક લાવારસનો ગોળો હતી. તાપમાન ઘણું વધારે હતું. કેટલું તો કે 5000 થી 6000 ડિગ્રી, જે હું તમને આગળ કહી ચુક્યો છું.
જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર ખસતી ગઈ તેમ ઠંડી પડતી ગઈ અને આ સ્થિતિમાં વાયુઓને ઠારણ તરફ દોરી ગઈ. ભારે ધાતુઓ જેવી હતી, જેમ કે આયન હતી, નિકલ હતી, આ બધી મિત્રો પૃથ્વીના કેન્દ્રમાં ભેગી થઈ ગઈ, કારણ કે એનું વજન વધારે હતું, ભારે હતી, તો ત્યાં ભેગી થઈ. અને હલકા તત્વો છે હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, એ વાયુ સ્વરૂપે પૃથ્વીના વાતાવરણમાં એને સ્થાન લઈ લીધું. બરોબર છે. જીવની ઉત્પત્તિ માત્ર આવા તત્વોમાંથી થઈ. જીવની ઉત્પત્તિ તરફ દોરી જતા રાસાયણિક ફેરફારોને રાસાયણિક ઉદ્વિકાસ અથવા તો જીવની ઉત્પત્તિ માટેનો આણ્વીય સિદ્ધાંત કહે છે. તો આ પહેલી આપણને ડેફિનેશન આપી દીધી કે રાસાયણિક ઉદ્વિકાસ કોને કહેશું? તો જે રસાયણો પૃથ્વી પર હાજર હતા પૃથ્વી છૂટી પડી એ સમયે, એના દ્વારા જ નવા સજીવોનું નિર્માણ પૃથ્વી પર થયેલું છે, એવું જો આપણને કોઈ સમજાવતું હોય તો એ માત્ર ને માત્ર શું છે? રાસાયણિક ઉદ્વિકાસ છે. પૃથ્વી ઉપર તમે જાણો, જો મિત્રો કોષ બન્યો હશે ને, તો કોષની પહેલા કોષની અંગિકા બની હશે, જનીન દ્રવ્ય બન્યું હશે, પ્રોટીન, અમાઇનો એસિડ, ન્યુક્લિક એસિડ, આ બધી વસ્તુઓ બની હશે. પ્રોટીન બન્યું હશે તો પહેલા એમિનો એસિડ બન્યા હશે, એમિનો એસિડ બન્યા હશે તો એની પહેલા એમોનિયાની જરૂરિયાત હતી. સમજો આ મારી વસ્તુ, એ બનવા માટે તમે એમ કહો છો કે કોષ બની ગયો, પણ તમને લાગે છે કે જ્યાં સુધી પૃથ્વી પર કાર્બનનું અસ્તિત્વ ના હોય ત્યાં સુધી કોષ બની શકે, પાણીનું અસ્તિત્વ ન હોય ત્યાં સુધી કોષ બની શકે? તો પહેલા જરૂરી હતા કે પાણી, એમોનિયા અને મિથેન બનાવવા. તો અહીંયા વાત જુઓ કે આદિ પૃથ્વી, જ્યારે પૃથ્વી છૂટી પડી ત્યારે મોટા જથ્થામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન ધરાવતી હતી. અને આમાંનો હાઇડ્રોજન જે છે ને એ સૌથી વધારે સક્રિય હતું. એટલે આ હાઇડ્રોજન શું કરતો કે જે સૌથી વધારે સક્રિય હાઇડ્રોજન જે છે ને, એને પહેલા તો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી તો એમોનિયા બની ગયો. ચલો અહીંયા એ રિએક્શન જુઓ, N2 + 3H2, 2NH3, આપણને એમોનિયા મળી ગયો. હા મિત્રો, એને ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવ્યું, બરોબર ને? H2 + O એટલે H2O. તમે જાણો છો પાણી કઈ રીતે બને. જ્યારે કાર્બન સાથે જોડાઈ ગયો તો મિથેન બની ગયો. હવે અહીંયા જુઓ તમે, C એટલે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાણો, 2H2, CH4, આપણને મિથેન મળી જાય છે. 1/2 ઓક્સિજન, એની સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો, આપણને H2O મળી ગયું. બરોબર છે. તો આ રીતે પૃથ્વી પર પાણી, મિથેન, એમોનિયા, આ બધાનું જે છે એ પૃથ્વી ઉપર નિર્માણ થયું. અને આ નિર્માણ થયા બાદ આગળ જે છે એ રાસાયણિક ઉદ્વિકાસની પ્રક્રિયા વધી. તો આપણે હવે એ પ્રક્રિયામાં શું શું થયું એની આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ વાત કરીએ આપણે. ખાસ કરીને જો અહીંયા તમને કીધું કે વરાળ જ્યારે પસાર થતી હતી, વરાળ જે છે વર્ષો પસાર થતા, સોરી, વર્ષો પસાર થતા પૃથ્વીનું તાપમાન નીચું થતું ગયું. બરોબર. આ મેં તમને હમણાં જ સમજાવી ચૂક્યો છું હું કે પૃથ્વીનું તાપમાન નીચું થયું, પાણી ઠરતું ગયું. બરોબર. પાણી સ્વરૂપે એનું ઠારણ ઘનીભવન પામી, વરસાદમાં પરિણમી. પણ પૃથ્વી ગરમ હોવાથી વરસાદના બિંદુઓ પૃથ્વીની સપાટી પર પહોંચે તરત જ બાષ્પીભવન પામતા. મેં કીધું હતું તાપમાન 100 કરતા વધારે હતું, તરત ને તરત બાષ્પીભવન થઈ જતું હતું. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલી. અંતે શું થયું તો કે પૃથ્વી ઠંડી પડતા પાણી જમા થયું. પાણી જમા થયું તો નદી, ઝરણા, સરોવર, દરિયા, સમુદ્રો વગેરે બનતું ગયું. એમોનિયા, મિથેન વગેરે ઘટકો વરસાદના પાણીમાં ઓગળતા ગયા, દરિયામાં જમા થતા ગયા. અને ખનિજ ખડકો પણ ઓગળીને દરિયાના પાણીમાં ખનિજો અને ક્ષારો જમા કરવા તરફ દોરી ગયા. આમ પાણી, એમોનિયા અને મિથેન પૃથ્વી ઉપર નિર્માણ પામેલા પ્રથમ રસાયણો હતા. આ આઈએમપી પોઈન્ટ છે, યાદ રાખજો, પૂછી શકાય આપણને કે પૃથ્વી પર નિર્માણ પામેલા પહેલા પ્રથમ રસાયણો કયા હતા? તો એમોનિયા હતો, મિથેન હતો, પાણી હતો. મિત્રો, પૃથ્વી પર પહેલો સજીવ કે જે પૃથ્વી પર આવ્યો હતો, એ પહેલો સજીવ પૃથ્વી પર જે આવ્યો હતો એ પાણીમાં આવ્યો હતો, કારણ કે ઉદ્વિકાસ પાણીમાં શરૂ થયો હતો. આ ખાસ સમજો. અહીંયા જો વાત પૃથ્વી પર પહેલા પાણી જ હતું, એટલા માટે અહીંયા તમને વાત કરી રહ્યા છે. સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ અણુઓનું નિર્માણ, સૂક્ષ્મ અણુઓનું નિર્માણ. તો હવે તમારી પાસે મિથેન, અમોનિયા, પાણી બધું છે. તો આણ્વિક ઉદ્વિકાસનું પ્રથમ પગથિયું સૂક્ષ્મ અણુઓનું નિર્માણ હતું. એમિનો એસિડ, ફેટી એસિડ, પછી મોનોસેકેરાઇડ બનવા જરૂરી છે. મોનો હોય તો ડાઈ બને, પોલી બને. બરોબર ને? પ્યુરિન બનવું જરૂરી છે, પિરિમિડિન બનવું જરૂરી છે, તો જનીન દ્રવ્ય બને. એડિનોસાઇન મોનોફોસ્ફેટ બનવું જરૂરી હતું, તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ બનશે. જો અહીંયા કીધું. અને તો આગળ જતા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે એટીપી બનશે. તો આ એક સમજવું જરૂરી હતું. કલીલ બિંદુઓ દરિયામાં જોવા મળતા. તેઓ સ્વતંત્ર રૂપે હતા અને જે દરિયાની પાણીની આસપાસ મિશ્રિત થતા, આસપાસમાં પાણીમાં મિશ્રિત થતા ન હતા. હવે કેટલાક કલીલો કોને કહેવાય? કલીલ એટલે કણોનો નાનો સમૂહ. આ કેટલાક આવા નાના નાના સમૂહો છે ને દરિયાના પાણીની અંદર આપણને જોવા મળતા, અને જે આજુબાજુમાં મિશ્રિત થતા નહોતા, દરિયાના પાણીથી અલગ રહેતા હતા.
પ્લસ બીજી વસ્તુ એ હતી મિત્રો કે આ કલીલના જે તંત્રો હતા ને આસપાસમાંથી જરૂરી દ્રવ્યોના શોષણ કરવા માટેની પોતાની ક્ષમતા ધરાવતા હતા. એટલે જરૂરી લાગે ને આસપાસમાંથી એ શોષી લેતા હતા. તો અહીંયા ખાસ એ જ વસ્તુ આપણે નેક્સ્ટ સમજીએ કે વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ, જો અહીંયા ખાસ કીધું તમને કે વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ, બરોબર છે, પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓના ઘટક હતા. આ બિંદુઓની સપાટીનું સ્તર આસપાસના માધ્યમમાં ઘટકોનું પસંદગીમાન શોષણ કરવાની ક્ષમતા ધરાવતું હતું. પસંદગીમાન એટલે આ તંત્ર કલીલનું કેવું હતું ખબર, પોતાની આજુબાજુમાંથી એમને જે ગમે ને એનું શોષણ કરી દે. તો આવું શું થતું ખબર, શોષણ કરી લેતું એટલે પરિણામ શું આવ્યું તો કે મહાઅણુઓનું નિર્માણ થયું. આગળનું પગથિયું મહાઅણુઓનું નિર્માણ હતું. સૂક્ષ્મ અણુઓ વિવિધ રીતે જોડાણ રચી મોટા અણુઓ બનવા માંડ્યા. એટલે તો કે એમિનો એસિડ માંથી પ્રોટીન બનવા માંડ્યા, પ્યુરિન અને પિરિમિડિન માંથી ડીએનએ બનવા માંડ્યું, આરએનએ બનવા માંડ્યું. પહેલા આરએનએ આવું પછી ડીએનએ આવું, આ સમજો ખાસ. પ્રોટીન, લિપિડ, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયો પ્રોટીન્સ વગેરેના બનેલા હતા. નાના અણુઓ મોટા અણુઓમાં સંયોજન પામવાની ક્રિયાને આપણે બહુલીકરણ કહીએ, પોલિમરાઇઝેશન. એક એમિનો એસિડ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા સાથે જોડાઈને બનાવે તો તમે એને પોલીપેપ્ટાઇડ કહેશો, જેને બીજું નામ પ્રોટીન આપવામાં આવે છે. તો મિત્રો આ બધા પોલિમરાઇઝેશન થયા. આપણને પોલિસેકેરાઇડ ક્યારે મળે, જ્યારે મોનોસેકેરાઇડના બહુ બધા યુનિટ એકબીજા સાથે પોલિમરાઇઝેશન થાય, બહુલીકરણ થાય, તો આપણને પોલિસેકેરાઇડ મળે. આમ આપણી પાસે જે છે એ પ્રોટીન, પછી જનીન દ્રવ્ય, પછી જે છે આપણી પાસે લિપિડ અને ત્યાર પછી વિટામિન્સ, આ બધી વસ્તુ આપણી પાસે હવે અવેલેબલ થઈ ગઈ હતી. તો શું થયું આગળ વાત કરીએ. ન્યુક્લિક એસિડના નિર્માણમાં સૌ પ્રથમ ન્યુક્લિયોટાઇડ બન્યા, બરોબર ને. ન્યુક્લિયોટાઇડ બને તો પોલીન્યુક્લિયોટાઇડ બનશે. અને પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે જેને તમે ડીએનએ અથવા આરએનએ કહો છો, બરોબર. ન્યુક્લિયોટાઇડમાં પ્યુરિન અથવા પિરિમિડિન, શર્કરા અને ફોસ્ફેટનો સમાવેશ થાય છે. ઘણા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાણો દ્વારા સંયોજાઈને છેલ્લે ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું. પહેલી વાત એટલે પહેલા તો શું બન્યું તો કે પ્યુરિન બન્યો, પિરિમિડિન બન્યો, શર્કરા બની, ફોસ્ફેટ બન્યો. બધા ભેગા થયા એટલે શું બન્યું તો કે ન્યુક્લિયોટાઇડ બન્યો. બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થયા તો શું બન્યા, પોલીન્યુક્લિયોટાઇડ બન્યો. પછી પોલીન્યુક્લિયોટાઇડ એટલે જ આપણો ન્યુક્લિક એસિડ અથવા તો એટલે જ આપણો ડીએનએ. આ યાદ રાખજો. ન્યુક્લિયો પ્રોટીન્સ બન્યા. હવે આ ન્યુક્લિક એસિડ કોની સાથે જોડાઈ ગયા તો કે પ્રોટીન સાથે જોડાઈ ગયા. આપણે લોકો જાણીએ છીએ કે હિસ્ટોન સાથે જોડાઈને એને રંગસૂત્રની રચના કરી, તો હિસ્ટોન એ પ્રોટીન છે. ન્યુક્લિક એસિડ પ્રોટીન સાથે જોડાણા તો ન્યુક્લિયો પ્રોટીન બની ગયા. અને આપણે જાણીએ છીએ કે મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એની અંદર જનીન દ્રવ્ય ન્યુક્લિયો પ્રોટીનના ઢગલા એટલે કે પુંજ સ્વરૂપે હોય છે. તો બસ આ એક સિગ્નલ હતું કે હવે સૂક્ષ્મ જીવોનું નિર્માણ થવાનું છે. પહેલા સૂક્ષ્મ જીવો આવ્યા, પછી આગળ મોટા જીવો આવ્યા, બરોબર છે. ઓકે, આગળ ચર્ચા કરીએ હવે આપણે. હવે તમારી સ્ક્રીન પર તમે જુઓ કે તમને કોએ સર્વેટ્સ નું નિર્માણ કીધું છે. મિત્રો કોએ સર્વેટ્સ વિશે બહુ સમજવા જેવી વસ્તુ છે. કોએ સર્વેટ્સ એ પૃથ્વી પર સક્રિય થનારા સૌ પ્રથમ પહેલા વહેલા જેમ કહી શકાય કે જીવંત રૂપો હતા. સમજો, અહીંયા સમજાવું તમને. મહાઅણુઓ બની ગયા. મહાઅણુઓ એટલે તમારી પાસે હવે ડીએનએ આવી ગયું, આરએનએ આવી ગયું, પ્રોટીન આવી ગયું, લિપિડ આવી ગયું, ન્યુક્લિક એસિડ બધું જ બની ગયું. એનો દરિયામાં જમાવ થયો, ભેગા થયા અને એનું અવક્ષેપન થયું, જે પરિણામે સુવ્યવસ્થિત રચના અસ્તિત્વમાં આવી, જેને કોએ સર્વેટ્સ નામ અપાણું. તમારી સ્ક્રીન ઉપર તમે અહીંયા જુઓ તો આ બધા તમને, આ પહેલું કોએ સર્વેટ્સ, આ બીજું કોએ સર્વેટ્સ અને આ ત્રીજું કોએ સર્વેટ્સ આપેલું જુઓ તમે. અને સિવાય બીજા કોએ સર્વેટ્સ નાના દેખાડેલા છે. કોએ સર્વેટ સ્વતંત્ર સ્વરૂપો હતા જે પોતાના આસપાસના પાણીમાં મિશ્ર થતા ન હતા, પહેલી વાત. અને આસપાસમાંથી પોતે વિવિધ પ્રમાણમાં પ્રોટીન, ન્યુક્લિક પ્રોટીન્સ, ન્યુક્લિયોપ્રોટીન અને અન્ય કાર્બનિક અણુઓ ધરાવતા હતા. અને કોએ સર્વેટની જે સપાટી હતું એનું સ્તરનું માધ્યમ ઘટકો માટે મિત્રો પસંદગીમાન શોષણ ક્ષમતા ધરાવતું હતું. એટલે તમે જુઓ કોએ સર્વેટ્સની આ જે તમને બોર્ડર દેખાય છે રેડ કલરની, બરોબર, જે હું ડ્રો કરી રહ્યો છું, એની આસપાસ તમે જો આ અણુ બધા તમને દર્શાવેલા છે. મતલબ એ પોતે છે ને આસપાસમાંથી જે જરૂર પડે ને એ શોષણ કરવાની ક્ષમતા ધરાવતું હતું. ઓપેરિન જે છે એને પોતાની સંકલ્પનામાં એવું કીધું કે કોએ સર્વેટ્સ એ એકમાત્ર જીવ અણુ તરીકે એને ગણ્યા હતા જે આગળ જતા કોષનું સર્જન કરશે સૌ પ્રથમ વખત. આ સિવાય આની પહેલા બનેલા કોઈ પણ એવા અણુઓ નહોતા કે જે પોતે આ પ્રકારની ક્ષમતા ધરાવતું હોય. એટલે કોએ સર્વેટ્સ જયારે બની ગયા ને ત્યારે એ વસ્તુ સાબિત થઈ ગઈ કોએ સર્વેટ્સ બનવાના કારણે કે હવે કોએ સર્વેટ્સ માંથી આગળ જે છે એ નવા સૂક્ષ્મ જીવોના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, બરોબર છે. આટલી વાત આપણે અહીંયા સમજવાની છે.
ઓકે, ચલો સમજીએ આગળ હવે આપણે. તો પૂર્વ કોષો કઈ રીતે બન્યા? કોઈ સર્વેટ્સ બની ગયા, ઓકે ક્લિયર છે. હવે પૂર્વ કોષો કેવી રીતે બન્યા એ સમજો મિત્રો. ખાસ અહીંયા તમને હું સમજાવું. ખૂબ ડિટેલમાં આપણે અત્યારે આ વસ્તુ સ્ટડી કરી રહ્યા છીએ, બરોબર છે. એટલે આપણી માટે હવે આ સમજવું બહુ ઈઝી છે. ચાલો હવે જોઈએ આપણે. જો અહીંયા આપણને કીધું કે પૂર્વ કોષો અથવા આદિ કોષોનું નિર્માણ. તો હવે જો પેલા પૂર્વ કોષો આદિ કોષોની વાત કરીએ કે પૂર્વ કોષો આકારમાં ગોળ અને તેમની ફરતે બેવડા દ્વિપડ વાળું આવરણ ધરાવતા તે પ્રજનન દ્વિભાજન દ્વારા કરતા હતા. એનું પ્રજનન તો સ્વાભાવિક છે, એક કોષ હતો તો દ્વિભાજન જ થશે, એકમાંથી બે થશે. પણ પૂર્વ કોષો છે ને મિત્રો વિષમકોષી હતા. આના ઉપરથી પહેલો આઈડિયા આપણને આવી જવો જોઈએ કે પૃથ્વી પર નિર્માણ પામનાર પહેલો સજીવ વિષમકોષી હતો. હજી કોઈની પાસે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા આવી જ નથી, સમજો ખાસ. પહેલા કોણ હતું? વિષમકોષી હતા. તેઓ દરિયાના પાણીમાં ઓગળેલા કાર્બનિક ઘટકોના આથવણ દ્વારા, આથવણ શબ્દ આવ્યો એટલે બીજી વસ્તુ, તેઓ જારક હતા નહીં, બરોબર છે. આથવણ શબ્દ આવ્યો તો શું ખબર પડશે કે તેઓ જારક હતા નહીં. તેથી પૂર્વ કોષો અજારક હતા, બરોબર છે. પૂર્વ કોષો શું કરતા? આથવણમાંથી શક્તિ મેળવતા, અજારક હતા. હવે પૂર્વ કોષમાંથી કોષો કેવી રીતે બન્યા? તો કે જયારે પૂર્વ કોષોમાં ડીએનએ અને આરએનએ નું તંત્ર વિકસિત થઈ ગયું ત્યારે તે બેક્ટેરિયા અથવા તો વાયરસ જેવા દેખાવા લાગ્યા. પહેલા વાયરસ આવ્યો, પછી બેક્ટેરિયા આવ્યા છે. આ સમજી રાખો. વાયરસ એ નિર્જીવને સજીવને જોડતી કડી કહેવાય છે. આપણે જાણીએ છીએ વાયરસ એ નિર્જીવને સજીવને જોડતી કડી કહેવાય. વાયરસ જયારે બહારના માધ્યમમાં હોય એ નિર્જીવ છે, પણ જેવો યજમાનમાં જશે એ સજીવ થઈ જશે અને પોતાની જાતને રેપ્લિકેટ કરવાનું ચાલુ કરી દેશે, રૂપાંતરિત કરવાનું ચાલુ કરી દેશે. ડીએનએ સ્વયં બેવડાવવાની અને પ્રોટીન સંશ્લેષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી હતી. આ બહુ મહત્વની વસ્તુ હતી કે ડીએનએ પોતે હવે સ્વયં જનન કરવાની ક્ષમતા મેળવી. જ્યારે ડીએનએ પાસે સ્વયં જનન કરવાની ક્ષમતા આવી એટલે એકમાંથી નવો કોષ બનતો ગયો. આમ આણ્વિક ઉદ્વિકાસ બાદ જીવન નિર્માણ થયું, જે સમય જતા પૂર્વ કોષોમાં વિભેદન પામી ગયા હતા. અને ત્યાર પછી એમાંથી કોષ થયો. એને શોર્ટમાં ચાર્ટ જોઈ લઈએ. પહેલા આદિ પૃથ્વી આવી, જેના પર માત્ર 4 જ તત્વો હતા, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. ભેગા થઈને મિથેન, એમોનિયા, પાણી, હાઇડ્રોજન બન્યું. એમાંથી સૂક્ષ્મ અણુ બન્યા. સૂક્ષ્મ અણુઓ ભેગા થઈને મહાઅણુ બન્યા. મહાઅણુ ભેગા થઈને કોએસર્વેટ્સ બન્યા. કોએસર્વેટ્સ માંથી ભેગા થઈને પૂર્વકોષ અને આદિકોષ બન્યા. અને આ જ પૂર્વકોષ અને આદિકોષ વારંવાર વિભાજન પામીને એમાંથી પ્રથમ કોષની રચના થઈ. મિત્રો આટલી હોપ કે તમને બહુ ડિટેલમાં વસ્તુ સમજાઈ ગઈ છે કે કેવી રીતે પૃથ્વી પર રાસાયણિક ઉદ્વિકાસ થયેલો છે. આપણી એનસીઈઆરટી માં માત્ર 5 લાઈન આપી છે, પણ આપણે અહીંયા 6 સ્લાઇડમાં આ વસ્તુ સમજ્યા છીએ. તો આને ખાસ જરૂર લાગે તો નોંધી લેજો. આ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં માંથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછી શકાય, બરોબર છે. તો અહીંયા આપણે આપણી આ જે વાત જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ યુરી અને મિલરનો પ્રયોગ, બરોબર. હવે યુરી અને મિલરનો પ્રયોગ આપણને શું સમજાવે છે એની આપણે ચર્ચા કરીએ. જો 1953 જે છે ને એ એક મિલર અને એનો એક યુરી અને મિલર એ ટૂંકમાં ગુરુ શિષ્ય હતા. 1953 ની અંદર એને પૃથ્વીના આદિ વાતાવરણ જેવી, એ લોકોને એવું જાણવું હતું કે પૃથ્વી પર જીવનું નિર્માણ કેવી રીતે થયું. એટલે એમણે સૌ પ્રથમ વખત પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ એક કન્ડિશન જે છે, જે તમારી સ્ક્રીન પર દેખાય છે, એવી એક કન્ડિશન એને પૃથ્વી ઉપર ટૂંકમાં પોતાની લેબોરેટરીમાં બનાવી, બરોબર છે. હવે એમણે શું કર્યું હતું તો કે એમણે બંધ ફ્લાસ્ક ની અંદર જે છે મિથેન, પછી હાઇડ્રોજન અને એમોનિયા અને પાણી બધાની જે વરાળ છે ને એમને એને 800 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી અને વિદ્યુતના ચમકારા શરૂ કર્યા. અને પરિણામ સ્વરૂપે જે છે એ મિશ્રણમાં એમિનો એસિડ ઉત્પન્ન થયા. તો અહીંયાની વાત તમારે કરવાની છે. મતલબ તમારી સ્ક્રીન પર તમે જે જુઓ છો 2 ઇલેક્ટ્રોડ ગોઠવી દીધા, તણખા થાય છે, 4 વાયુ મૂકી દીધા, બરોબર છે. મિથેન છે, એમોનિયા છે, પાણીની વરાળ જે છે અને હાઇડ્રોજન વાયુ છે, બધું એને અહીંયા મૂકી દીધું છે, બરોબર. હવે શું થયું? બીજા વૈજ્ઞાનિકોએ જયારે આવા જ પ્રકારના પ્રયોગો કરે ને ત્યારે એને શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્યો, ચરબી, આ બધી વસ્તુઓ જે છે એનું નિર્માણ થયું. આમાં એમિનો એસિડ નું પણ નિર્માણ થયેલું. મિત્રો ખાસ સમજજો. હવે પૃથ્વી પર પડેલી ઉલ્કાઓનું જો પૃથ્થકરણ કરો ને તો તેમાં પણ આપણને આવા દ્રવ્યો મળી આવેલા હતા, જે સાબિતી એ કરે છે કે કદાચ અવકાશમાં પણ આવી રીતે જે છે એ પ્રક્રિયાઓ થતી હશે, બરોબર છે. અને આ પ્રકારના ટૂંકમાં એમ કહેવાય કે આપણી પાસે જે રિઝલ્ટ હતા એના આધારે થોડા ઘણા અંશે આપણે આ વસ્તુ
સ્વીકારી. પૃથ્વી પર સૌ પ્રથમ સ્વયં વિભાજન પામી શકે ને એવા ચયાપચય બીજ કોષોનો કેવી રીતે ઉદ્ભવ થયો છે એ આપણે જાણતા નથી. મતલબ ડિટેલ કોઈ વસ્તુ આપણને ખ્યાલ નથી, પણ આપણે એ વસ્તુ ચોક્કસ જાણીએ છીએ કે ભાઈ લગભગ એમ કહી શકાય કે 3 બિલિયન વર્ષો પૂર્વે જે છે એ જીવની ઉત્પત્તિ થઈ હશે. બરોબર છે. ખાસ તો અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે જયારે આ પ્રક્રિયા યુરી અને મિલરે કરી હતી એનું જો તમને અહીંયા બધા નામ પાર્ટ્સ દેખાડેલા છે. અહીંયા તમે જુઓ તો ઉકળતા પાણીની વરાળ છે. ઉકળતા પાણીની વરાળ જયારે પાણી ઉકળીને અહીંથી જાય છે અહીંયા, તો જો અહીંયા વરાળ આવે છે. બરોબર, એટલે કારણ કે એ સમયે પૃથ્વી પર વરાળ હતી, તો વરાળ અહીંયા આવશે, સાથે આ વાયુઓ ભેગા થયા, રિએક્શન થશે. વીજળીના ચમકારા બહુ જરૂરી હતા મિત્રો એમોનિયાના નિર્માણ માટે, તો ખાસ વાત કરવાની છે. બરોબર છે. આગળ જતા તમે જોવા જાઓ તો પછી કીધું તમને પાણીનો નિકાલ, આ કન્ડેન્સર છે જ્યાં ઠંડુ પડશે, અહીંયા પાણીનો પ્રવેશ છે, એટલે અહીંથી આ તમે ઠંડુ પાડવાની પ્રક્રિયા કરો છો એટલે પાણીના બિંદુઓ નીચે આવશે અહીંયા, અને કાર્બનિક ઘટકતો ધરાવતો તમને પાણી જે છે અહીંયા મળશે, અને આ પાસમાં નું પ્રવાહી જળ આપેલું છે આપણને. તો આ રીતે વેક્યુમ પંપ જે છે વેક્યુમને રિમૂવ કરશે. તો આ રીતે આખો યુરી અને મિલરે પ્રયોગ કર્યો હતો, જેમાં એ લોકોને 18મા દિવસે સફળતા મળી હતી. એમને એમિનો એસિડ ને વગેરે મળ્યું હતું, આ માટે એમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવેલું હતું. તો આ હતો યુરી અને મિલરનો પ્રયોગ. બરોબર છે, કે જેમણે એ વસ્તુ સાબિત કરી કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે. આ સમજવા જેવી વસ્તુ હતી. સાથે મિત્રો વાત કરવી છે તમારી સાથે કેટલીક બીજી છે ડાર્વિનના કાર્ય અંગે. એમ કહી શકાય કે HMS બીગલ નામનું એક જહાજ હતું, સમુદ્રી જહાજ, જેમાં ચાર્લ્સ ડાર્વિને જે છે ને એમ મુસાફરી કરતા વખતે પોતાના અવલોકનો જે છે ને એ એને એની અંદર વ્યક્ત કર્યા. અને એ વ્યક્ત કરેલા કયા હતા? તો કે એને પહેલી વસ્તુ એમ કીધી કે પૃથ્વી પરના સજીવો સામ્યતા ધરાવે છે. સામ્યતા ધરાવે છે એટલે મિત્રો આપણે હોઈએ કે વનસ્પતિ હોય, પૃથ્વી પર આપણે છીએ કે વનસ્પતિ છે, બરોબર છે, પણ જે તે સમયે બધાનો ઉદ્ભવ તો એક નાનકડા કોષમાંથી થયેલો છે. મતલબ સજીવો તમે જેમ નીચા ભાગે અહીંથી નીચલા ભાગે જતા જશો ને એમ તમને જે છે એ સમાનતાઓ વધારે મળતી જશે. બરોબર છે. તમે સસ્તનથી શરૂ કરીને છેક પ્રોટોઝોઆ તરફ જાવ ને, બરોબર, તો તમે છેક યુગ્લિના સુધી પહોંચી જાવ ને તો તમને સમાનતાઓ વધતી જોવા મળશે. ત્યાંથી તમે સસ્તન તરફ આવો ને તો તમને સમાનતાઓ ઘટતી અને વિવિધતાઓ વધતી જોવા મળે. આ બહુ સમજવાની વસ્તુ છે મિત્રો, ખાસ. બરોબર છે. બીજું એને કીધું કે લુપ્ત થવા અને જન્મ થવો. એમણે એ વસ્તુ સમજાવી કે પૃથ્વી પર લુપ્ત થવા અને જન્મ થવાની પ્રક્રિયા જે છે નિરંતર ચાલ્યા જ કરે. જો સજીવો લુપ્ત ના થાય તો એના સ્થાને ક્યારેય નવી જાતિ આવી ના શકે. માટે ઉદ્વિકાસીય બળ, ઉદ્વિકાસના ભાગરૂપે હંમેશા જાતિઓ લુપ્ત થતી રહેશે અને નવી જાતિ આવતી રહેશે. પછી ભલે મનુષ્ય જાતિ હોય, એક સમયે એને પણ લુપ્ત થવાનું છે અને છે. જો આગળના ઉદ્વિકાસમાં નવી જાતિઓ આવવાનું લખેલું છે તો આ વસ્તુ થવાની છે. જીવન સ્વરૂપો ક્રમશઃ ઉદ્વિકાસ પામેલ છે. હમણાં જ બસ આટલી સરસ વસ્તુ આપણે સમજી ગયા, ભણી ગયા કે નાનકડા એક કોઈ સર્વેટ્સ માંથી કેટલે બધા જીવોનું નિર્માણ થઈ ગયું છે અત્યાર સુધીમાં. વ્યક્તિ અથવા તો સજીવની યોગ્યતા અને સામર્થ્ય. હા, એને ખાસ એ વસ્તુ કીધી કે ટકી કોણ રહેશે. જો એને યોગ્યતમની ચિરંજીવિતાનો એક સિદ્ધાંત આપેલો. એમણે એમ કીધું હતું કે જે સક્ષમ છે, જે સ્પર્ધા કરવા માટે, ફાઇટ કરવા માટે કેપેબલ છે, ટકી રહેશે, બાકીના તમામ નાશ પામશે. આ મહત્વની વસ્તુ છે. અને નૈસર્ગિક પસંદગી આના પર જ આધારિત છે મિત્રો. નેચરલ સિલેક્શન જે ડાર્વિને કીધું હતું, બરોબર છે, એમણે એમ કીધું હતું કે લાંબો સમય ટકી રહીને તેને જ કુદરત પસંદ કરે છે. આ શબ્દ મારા સમજજો છે. લાંબો સમય ટકી રહીને એને જ કુદરત પસંદ કરે છે અને એમને જ નૈસર્ગિક પસંદ તરીકે ઓળખાવી, જે ઉદ્વિકાસની એક પ્રક્રિયા છે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ કે જે ડાર્વિનના કાર્યમાં આપણને સમજાવવામાં આવેલી છે. તો મિત્રો આપણી આ વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળની ડિસ્કશન આપણે આપણા નેક્સ્ટ સેશનમાં કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો.
હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.